આમાં શું તો શું ખબર હે માર ભણાને જે તકલીફ હતી ને એની દવા પટી ગઈ ઈ મારે હું હકુમ કરું નહીં તો છોકરો ગોટપણ કરે હવાજી તમારે મારું માનવાનું કે નહીં માનવાનું તો તે દાડે કહેતા કે માર કાકો જતા રહ્યા શું રોતો શેતર પણ દવા પટી ગઈ હતી તમે હોય બેહો ખાલી કરી આ બધા પૂછી દો આ બધા મંગાઈ ગોમમાં મોણસન પૂછીને હકુમ કઈ છે નહીં કરું અરે ગોમના જ માણસો આવે હા ઉપાય મસી આવો હવાજી તે દાડે તો છોકરો ગોટપણ કરતો રોતો હતો ને ઈ તો એવું નતું ઈ તો દવા પતી ગઈ તેના કારણે એટલે મગજની દવા ચાલે ના તો આ તો તમે શું બોલ્યા કે મગજની કે દવા પટી ગઈ મગજની નહીં દવા એની એક દવા આવે એલર્જી થી એને દવા પટી જાય ને દવા પટી જાય તો મેં નહીં આવતો અમુક એલર્જી કેને કહેવાય શરીરે ફોડા થાય એને એલર્જી કહેવાય ના આ તો નવી આવી હમણાં જ આવી એલર્જી આવે ના તમે ગોળ ગોળ ના ભમાવો આ ગોળ ગોળ ભમાવો તો વાત આ રહી મને થોડી વેમ પડે હજી આ બીજી વખત ફેર લઈને આવ્યા હું ના પડે મારે આગું નહીં કરું હરું પાર લઈને આવ્યા ફેર એટલે આવાજી હું તમારી છોડી કોઈ ખાડામાં નોખવા માંગુ ના આપણે કોઈ દુશ્મની હે ના દુશ્મનીની વાત નહીં કરતો તો પછી પણ માણસો જોઈને લઈ જો કેવા માણસો છે જોઈને લઈ જો એટલે એમાં ને પેલા મને ભોગું માર્યું હતું કેને ભોગો માર્યો તો કોઈ ભોગો માર્યો નહીં મારી મનની મરજી હકું કરું ના એ કરું વાત કરો સારું તો કરો માસી વાત કરો વાત કરો આ વેવાઈ ચોથી લઈ લે દોઢું બોલે રો અમાર ગોમના જ છે હું છોડી દેવો હવે ના બમણો થાય એમ માસી અમાવો કે એ ભાઈ પડે ને કે હાલત ફેદે વેરી નાખું હું કહું હવાજી હા તમારે હકું કરવાનું છે કે નહીં કરવાનું હગું તો કરવાનું છે પણ વાયને છે માથામાં થતરે કોઈ લખવા બખવા પડી જશે અમારે હવે ઈયાને ટક્કર કેપેસિટી પટી ગઈ છે તો કેપેસિટી પટી ગઈ છે લે બેઠા ઘેર જઈને ખાટલામાં જઈને હોઈ જોય દામુજી આઢો જલ્દી કરો હવે આઢો સમજાવો તો કે બધું જાય છે હવે હવે જે કરવાનું છે તમે કરો હું કર્યો ને હવે અમે કરવા બેસ્યો નહીં આવા જેવું કરવાનું કોકે આવી હગું કરવાનું છે બોલો તમારી ઈશ્વરે હું હગું કરું છું બરોબર કોઈ ફોલ્ટ ના આપવો જોઈએ કશું ફોન ના આવે અડધી રાતે મારા ઘરનો દરવાજો ખુલજો દમુજીના ઘરનો દરવાજો જ છે કે અંદર કર્મો ના આવો ડાયરેક્ટ પાછી ટૂંકો પાડવાનો તેમ ડાયરેક્ટ કોકના ઘરમાં ના પહેરી દેવામાં આપણે એ બધું નહીં હવે તમે સમજો કે હું તમારો ખાસ ભાઈબંધ બરોબર એ તો મને ખબર છે તમે તમારે છોડીને હું મારી છોડી એક માનું થાળીમાં ખાવાવાળા આપણે મોણસ છે આપણે ભાઈબંધ છે આપણે ખાસ મિત્ર છે આપણે તો પછી હું તમારે છોડીને ખોટું તો પગલું ભરાવ તો નહીં હા બરોબર છે મને વિશ્વાસ ફૂલ છે તમારા ઉપર તો પછી યાર તમે મારો વળકાણી વાતો કરો હો આ વડીલના વિશ્વાસ તમારા વિષય હું હગું કરું એ છું બરોબર વિશ્વાસની વાત નહીં કરતો તમે વળકાણી બધું ઊંધું કીધું મારી આબરૂનું હું તમારી આબરૂ રાખીશ પણ મારી વાત હું શું કહું છું હા. હગું તો હું કરીશ પણ તાજકાળી જોન જોડવાની જો કર દો બોલો તાજકાળી જોન જોડશો કાલ સવાર જોન લઈને આવું હા ગમે મળી આવો આઈસર મળી આવો આઈસર મળી ગાડા મળી આવો ફોર્ચ્યુનર હેડતા આવો ફોર્ચ્યુનર માં જોન લઈને આવવાનું તો ફોર્ચ્યુનર માં આવો કે ગમે આવો તમે આવો ખરા તો પૂછો તાર હોને વાલી બહુ કા નામ એ નો હું પૂછું એમને ડાયરેક્ટ ઓ સાલે બધું કર્યું હવે થાય એમ બરોબર છે કારણ આપણે કોક ખાય એમ છે હવે વાજેને ચકુઆ વાજેને વાગવા દો તો અમે હવે શરણાઈના ઢોલ વાગવાના છે ને તમારા ઘેર હગુ આવ્યું છે વેવાઈ હે વેવાઈ વિકારો પેલી આપણે વાત થઈ ગઈ શું કીધા એ તો બધું પટી ગયું એવું બોલ્યા જેવું નહીં નહીં યાર બોલ્યા જેવું તો અવાજી બોલો કહેતા કાલ હવે જોડ લઈને આવીએ લે તાત્કાલિક તો ના હોય લે પહેણાઈ દેવાનું થાય તાજકાળી કંકુના બે દાડાનું તો ટાઈમ મુદત લો લો. ત્રણ દાડાનું બકા આજે હે ને મારી વાત સાંભળો હા બોલો બોલો ત્રણ દાડાનું કરો તો કોઈ સારું હારો હારો ત્રણ દાડાનું બરોબર ત્રણ દાડામાં તો શું અમે જો પેલા વિકલાંગ કોઈ શેરવાની બેરવાની લાવવાનું બૂટ લાવવાના હોય અમારું કોઈ વરખોડું કરવું હોય બાલ્ટી રાખવાની હોય તો અમારે શું કરતે ભાવે એમ શેરવાની ની જરૂર નહીં તમે ત્યાં પેક ના શર્ટ પહેર્યા છે તો ચાલશે ના ના, થોડો સતત પહેરવાનો હોય. કોઈ એક છોકરો છે ઈ. એક ને એક છે લાડે કોડે પહેરાવાનો હા. આટો એ તમારે ગમે તે કરો આજ છે 20 તારીખ એટલે આપણે ને 25 તારીખ રાખો ના ના, પછી બીજી બધી નહીં. એવી તારીખ નક્કી ના કરવાની હોય તારીખ તો નક્કી કરવી પડે તારીખ નક્કી નહીં કરવાનું હોય તો હું તમને ફોન કરીશ ક્યાં દાડે ડીજે રાતે તમારે કરવું હોય તો ના કરવું તમારી મરજી અને આટલા દાડે તમને જોન લઈ અને કેવું મંગી આવી જાય એટલે મારે તો કોઈ જ આપવું પડશે ને ભાવ તો હવાજી આપણે એક ને પણ ડિઝાઇન તો પડતી આપણો પટ્ટી પર નહીં મિલે નહીં એ તો દંડ ભરી દઈશ 9 લાખ રૂપિયા
એ તો વરઘોડે તમારે પ્રતિબંધ જોવાનું, મારે કોઈ લેવા દેવા નહીં. સમજ્યા? પેલો લાવવાનો તરતરી વરઘોડું કરવાનું હોય જ નહીં. પેલો રોમ ઢોલ લાવી દઈએ, રોમ ઢોલ. અમારે ઝીંઝક, ઝીંઝક. હોય એ તો બધું યા કરશે તમારે શું લેવા દેવા એ તો અહીં આપણા વખતે શું કહેવું, હે? હેડતા, છોકરા વખતે ના હેડે. હા. એ તો આપણા વખતે હેડતો. પણ વાઈન છે માથામાં ખાણ પૂરા નાખશું. ખાણ બહુ અત્યારે સડી ગયો હવે. મારા કાકો થોડા માથે ભારે છે માથા ભરે ત્યાં ઘેર આ તો અવાજી લે તમુજી વેવાઈ રોટલા પડો. ટાઈપ. મહેમાન હવે સમજાવો તો સારું. એટલે વાઈન હાથામાં ખાણ પૂરા નાખશું. છે બરોબર છે. હા. હું કહું હા, બોલો. પૈસાનું લેણ દેણ કરવાની હતા તો પૈસા તો લેવડ દેવડ કરવાની જ છે ને યાર. તો કેટલા કરું કહો પૈસા 2 લાખ રૂપિયા લેવાના છે. એટલે હાલ તો ઓછા કરું કે હાલ તો 50,000 જેવું પેમેન્ટ પકડાઈ દો આપણી જોડે. બિયાન હા, 50. આ તો વાત 50 નું બંડલ. આઢો સાઈડમાં જો હું કહું હા, કે છે 3 લાખ હા. પણ હાલ 50,000 આલો 50,000 એમ. તો એમ કરો હદના. એટલે ઓનલાઈન કરવાના કે પછી ના ના, હું આવું છું હદના. માર ઘરે આવો એમ? આવું. હા તો અમે જઈએ તાને તાર સારું. રોટલા બોટલા ખવડાવો કે હોય ના ના રોટલા નહીં અમારે હજુ કોમ છે હજુ તો વાઈન પે બધું તૈયારી કરો તૈયારી કરે લેડો અવાજી તાના લો હાડો હે? બીજે જવું. લેડો તાર મહેમાન આવજો અને દાગીના. દાગીના તો શું ખબર હે મંગળસૂત્ર અને આ બંગડી બસ 2 વસ્તુ અમારે વધારે નહીં લેતા સારું. આવજો હગાર વડીને લઈ જઈને વડી સંભાળજો ને કે વડી હો તમે મંગાઈ મંગાઈ ઉભા ઉભા પર્સનલ હાથે પૂડું વાકા દો કે પૂડું કોઈ તમે યાર વધારે કર કરો સોડી હારી છે સુડી યાર પણ વેવાય નહીં હારો વેવાય નહીં હારો કાળિયો હે કાળીઓ પડે જો અહીંયા જઈને ડખા થયા તો મેદા નહીં આવ્યો બાકી તમે મેજા પેલો એવો તો માથા ભારે છે ભાઈ એટલે યાર મંગાજી બેહો ઉપઈ ઓય ઓય હવે માં ખેતરમાં કોમી યાર ખેતરમાં કોમ બરોબર છે. આ તો વેવાય પડતો તો ને મગજ તો મારું ગયું તું. હું જોડે હું થોડું કરતો તો પણ વેવાય પડે એટલે પાછી હાથ ના ઉપાડાય આપણે. આપણે હટજો પેલી વાત કરજો અરે મરી ગયા તેરી એ તો તમે ઈ ખરો તો પટી ગયો હવે અલે હુકડા જીવતો હું યાર હુકડા માર નાખું. ઈ તો વાયરે વાત જતી રહી જવા દો નહીં તો હવે યા મોટા હવે લગ્નની તૈયારી કરો વિકલાની લગનની તૈયારી કરવી પડી. કાલ સવારે મંડપ બંધાવવાનું, વચના વરઘોડું, રાતે ડીજે અને બમદાર જોન લઈ. પૈસા કેટલા કીધા આમાં સુધી પૈસાનું કેટલા કીધા 3 લાખ રૂપિયા યાર દાગીને બધું એમ આવી ગયું ને? આપણે દાગીના નોખામાં આવ્યા એ. નોખા કીધું આપણે 10 લાખ રૂપિયા થાય પહેણવાના એને. આ મેન્ટલ ને પહેણાવવા 5 લાખ ની 50 લાખ ખર્ચો થાય તો કરવો પડશે હવે. ઓય 50% હે. એને સમજાવજો કે હવે નાટક ના ઓય એને ના હોય ને તો હવે દવા લાવી દો દવા બારવાની ભેગી દવા લાવી દો વાટકું બેહો વરઘોડાની તો બંધી ને એટલે પેલું લાવી દેવાનું કીધું ખરી તો ચાલે બરોબર બીજું ચાલે એમાં તો બધો રાતે કેફેની મંજૂરી આલી મંજૂરી નહીં આલે ને વધારે કરશે તો આપણે દંડ ભરી દે. તો પા વિકલાન હાદો તો પામી એવું સેવાની બેરવાની કાલ પસંદ કરી આવીએ એ પેલા તવલનો ફેલ હંગા કપડા ટવલ ને લાવી જાતો એ તો અમે 2 જણા જાહું હારું હું તમને ફોન કરીશ હમણાં આવે એટલે. સારું વળો હારું. અને હવે મંગાજી એ વાત ભૂલી જાજો કે ભૂલ કરી દીધી. અગર વળી થોડું સંભાળજો ને કે બીજું કોઈ ખા આયા એ તો કશું નહીં આપણે પરણાઈ રહ્યા હતા તો સોનતીથી મારશું ભેગા થઈ. આવતા ખેતરમાં જાવું મારે હો